જય માતાજી બધાને, કેમ છો? મજામાં જશો તો સ્વાગત છે અમારા નવા બ્લોગમાં. આજે છે ને અમે શું કહેવાય 2 દિવસ પછી બ્લોગ બનાવ્યો છે પાછો. આજે દિવસનો બ્લોગ બનાવ્યો ને વાગી ગયા છે 5 વાગે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. સવારમાં બ્લોગ ઉતાર્યો નહોતો કેમ કે અમારે છે ને સવારમાં કંઈ નક્કી નહોતું, મારે કપા વીણવા જવાનું હતું. પછી અચાનક બંધ રહ્યું. એનું કારણ એ છે કે સંજયને રજા હતી, આજે શુક્રવાર છે એટલે, ને એને હાલનું જવાનું હતું ઓર્ડરમાં ક્યાં જવાનું છે, કઈ જગ્યાએ જવાનું છે આપણે કંઈ ખબર નથી. મેં બ્લોગ સ્ટાર્ટ કરી દીધો, ગયા હતા નાવા. હાલો એ આવે પછી કે ક્યાં જવાનું છે, શું કરવાનું છે એને, ને મારે રસોઈ બનાવવાની છે, પછી વહેલા રાંધવાનું છે અને જમીન પછી જવાનું છે. ક્યાં જાય કંઈ ખબર નહીં. અને અમારે હેતુભાઈ કવરા એટલે હેતુભાઈ હાસુ એકને જ રહેવું જ પડે. મારે હાસુ ત્યાં કપાવવાનો ને મારે રહેવાનું છું ઘેરે. ને આ 3-4 જણા જવાનું છે ઓર્ડરમાં. ક્યાં જાય ને એ બધા કહે હાલે એમ સરખો મોવડા તો હાલ ચોપડ. મારે વાળવાનું નથી, કામ પડ્યું છે કેમ કે એકું કવરાવે અહીંથી ને રખડાવ્યા કરે આપણને. પાણી આવ્યું આપણે નાઈ ધોઈને તો એવા છીએ ને, આ એ પાણી હું નાઈ આવ્યો પછી પાણી આવ્યું. કેમાં સડાયો પાણી દોડ. તો મિત્રો આપણે નાઈ ધોઈને થઈ ગયા છે તૈયાર ને આપણે અહીંયા સોનલ કીધું હે વ્લોગ સ્ટાર્ટ કર્યો એટલે, કારણ કે આપણે કંઈ ખબર નથી. મેં કીધું હું તો વ્લોગ બનાવી રાખી છે, કારણ કે હું છે ને અત્યારે નાવા જાઉં છું. નાઈ નાવ છે આપણા ઘર કામકાજમાં રેડી છે ને, હાલ્યા કરે છે ને તમારે કામકાજ. એટલે કેમ કાંઈ ઘટે છે હાવણા શું વાંધો છે ત્યાં? હવે આ હાવણા છે દેશી હાવણો જાય નહીં ઘડીકમાં. ત્યાં હાવણો જાય નહીં ઘડીકમાં, ગમે એટલો વેકરો ભેગો કરો ને કરી દે. જાય મોટર પાસે અહીંયા હસોડો વેકરો જ નથી આવતો, ઢળીને જો અહીંયા લઈ લીધો બધો, પછી આમ લઈ લીધો, બધી બાજુ લઈ લીધો નોખો. તો મિત્રો આપણે નાહી ધોઈને નાહી ધોઈને અત્યારે વૈયા છે બહાર, કારણ કે નાહીને પછી અત્યારે આવ્યો હતો અહીંયા જોયું બધું પાણી બધા ભરતા હતા. ને મારે છે ને આજ જવાનું છે, અમારો ઓર્ડર છે તો પીઠી અત્યારે કામકાજ અમારે વધારે હાલે છે. એવું કરીશું ના સેટ ક્યાં એવું છે. ગા આવી ગઈ એવું છે. તો મિત્રો અમારે તો સ્ટુડિયોનું છે એટલે કારણ કે પીઠીમાં જવાનું હોય, પીઠીના ઓર્ડરમાં રાતે જવાનું હોય, ટાઈટના ઠરી જવાના છે. અમે જોઈએ હવે ટાઈટના કેવી બધી ટાઈટ પડે છે. આજ અત્યારે તો છે નહીં ટાઈટ, પણ પછી હવે અમારા ભાઈ કહેવાય નસીબ અમારા, ટાઈટ તો આજ પડવાની જ છે. કેમ લાગે તને એલી ટાઈટ નહીં પડે? તો પછી આ થાર પડશે ને હલવાના છે, કારણ કે હાજે આવવામાં પછી છે ને અમારે મોડું થઈ જાય. ગોદડું નહીં, આજ તો 2 કોટ પહેરીને જવા છે. મેળ આવે ને તો જોઈએ 2 કોટ પહેરી લઈને એટલે વાંધો ન આવે, ઓછો વાંધો આવે. 3 જણા જાઉં વૈશમાં તો રાજુ બેસે, હું તો છેલ્લે બે કા રાજુભાઈ કા પાછા બે કેવું કોક થાય, કા લાલો આખશે, 2 માંથી એક આખશું. રાજુભાઈ ઓછા બે જાય, કારણ કે રાજુભાઈ છે ને દાદાભાઈ ગાડી આખે નહીં અમારે ભેગા હોય ને તો. હવે અમારે જો અહીંયા સામાનગીરી બધી ભરાઈ ગઈ છે, એનો અવાજ કરતી હતી ખડખડ. એ તો ઉડે તો ખરું જ ને આ તો. તો મિત્રો હવે અત્યારે અમારા વ્લોગમાં જોડાયેલા રહેજો, કારણ કે અમારે હજી ઘણું બધું કામકાજ છે બાકી હજી તો, કારણ કે કેમેરાની બેટરી બધી ચાર્જિંગમાં મૂક્યું છે હજી, તો ચાર્જિંગમાંથી બેટરી બધું લઈ લઈએ હવે, અને હું બધી વસ્તુ બધું ભેગું કરી લો. અત્યારે જમવામાં સેવ ટમેટાનું શાક દેશી ખાણું, બસ બીજું તો શું હોય અહીંયા કંઈ કંઈ મિસ્ટાન ન હોય કાંઈ. આપણે કામ ચાલુ હતું અત્યારે ને હું તો એડિટિંગ કરતો હતો. અત્યારે જોઈએ આપણે એડિટિંગનું, મેં જયદીપભાઈને આપણે બનાવેલી છે 2-3 સીટો બનાવી છે આજ, કારણ કે નવરા હતા એટલે હું આપણે થોડું ઘણું કામ કરવાનું છે, કામકાજ થોડું ઘણું પતાવી દઈએ. તમને દેખાય કે ન દેખાય આમાં તમને બતાવું છું, કારણ કે કોમ્પ્યુટરમાં છે બરાબર. બતાવો આપણે સીટ જે એડિટિંગ કરેલી છે ને, જો આ સીટ આપણે એડિટિંગ કરેલી છે, આ બધા ફોટા એડિટિંગ કરેલા છે આપણે, સીટ આખી બનાવેલી છે. આ પછી 12x36ની સીટ આવે, મોટી સીટ આવે. આ 20 રૂપિયા તે મને આપ્યા, એમાંથી આવે કેટલા દી? 3 સેવના પડી ગલાવશું, જેણે સેવને એક 5 વાળી કેડબરી આને લઈ દેજો. બીબી કાંઈ વાંધો નહીં. તારે શું ખાવાનું છે? બીબી. તારે શું ખાવું હતું? બીબી ખાવી? કાંઈ વાંધો નહીં, હાલો આપણે એના તો આપણે કેડબરી લાવવાની છે અત્યારે, કારણ કે ભાઈ છોકરાને એવું બધું હોય, છોકરાઓને ખાવાનું તો બધું. અત્યારે આપણે જઈએ અત્યારે આ ભાઈને લેતા જઈએ આરે ને સેવ ટમેટા, શું કહે સેવ ટમેટાનું શાક બનાવવાનું છે ને આપણે સેવ ટમેટાનું શાક બનાવવાનું છે અત્યારે. હાલો આપણે ફટાફટ જઈએ, આપણે પહેલાં સેવ લઈ આવીએ. હાલો હેતુ હાલો. અરે વાહ, રોટલા ઘડાવા મળે છે ને. આપણે શાક ને લાવ્યા હતા, આપણે સેવ લાવ્યા હતા, એ તો અત્યારે શું કહે સેવ શાક તો મૂકી દીધું છે. સેવનું શાક બનાવીને
આવ્યું ને રોટલા બનાવવાનું કેમ કે આવડાને કઈ જવાનું થાય ને કઈ નક્કી ન હોય એટલે આપણે પહેલા રાંધી નાખવું હોય. જવાનું તો આવી જ છે હવે થોડીક વારમાં તારે આ બધું કામકાજ પતે એટલે રસોઈ બની જાય એટલે ખાઈ પીને સીધું ભાગવાનું છે. તો રોટલા બનાવવાનું બાકી છે ખાલી શાક તો બની ગયું. બનાવો રોટલા બનાવવા રાખો. રાજુભાઈ આવી જશે અત્યારે 4 થી જો આજે અમારે ધંધે પણ જવાનું છે. ફોટા પાડો દાન છે ફોટા પાડો હાલો આપણે ફોટા પાડો દાન છે. રાજુભાઈ ની એક આંખ આકડી દેખાતી નથી પડસાય ની હિસાબે જો આની પણ સાઈડ ની આંખ દેખાતી નહીં મને એમ કે આના આંખ છે કે નહીં બાડા થઈ જાય એવું લાગતું હતું. હા એટલે એવું લાગ્યું આમ ફરી જતો હવે દેખાય છે. હા હવે રેડી આવી આંખ ઓલી બધું આમ પડસાય આવતું હોય ને એટલે ખાધે તારણ થવાનું મારે આવવાનું છે. હા મારે એકલાને ખાવાનું છે. મને ખબર છે. મિત્રો હમણાં જમવાનું ક્યારનું બની ગયું ને બધા જમવા બેઠી જાય બધા અડધે પોગી જાય. હાલો બધા ખાવા અમારે ત્યાં સાદું ભોજન ચાલુ થઈ ત્યારે સેવ ટમેટાનું શાક છે. રાજુભાઈ આવી જશે રમેશભાઈ બાજુ ભૂલી ગયા છે ભાઈ દેખાય રમેશભાઈ કેમ નિંદર આવે છે કે ના ધ્યાન જોઈને હાલો. એ તો ભેણ તો એને આયલા આવે છે ને અમારે ખાવાનું છે લાલજીભાઈ અમારો બ્લોગ શૂટ કરે છે ને ત્યારે અમારે બધાને આગળ ફટાફટ જવાનું છે કેમેરા સામે આમ પીળો શર્ટ દો તારે નો હોય હવે હું તો આવે નહીં. હાલ 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 બસ મારે ફટાફટ. અમુક પણ જવાની છું ત્યાં તમને બતાવ્યું બ્લોગમાં જોઈને તો હું આવી શકું. મિત્રો આપણે ભાઈને અત્યારે ભોગી ગયા છીએ વિક્ટર ને અમે આવી ગયા છીએ લલજીભાઈ બાજુ બેસી ગયા છીએ કારણ કે સાલમાં બ્લોક કઈ ઉતારાય મતો નહીં નકર છે ને અંધારામાં ગાડી ક્યાં જાય કંઈ નક્કી ન રહે એટલે અંધારામાં છે ને એ સાળો ન કરાય ટુ વ્હીલમાંથી એટલે અત્યારે તમે ઠેકાણે પહોંચી ગયા છીએ એમાં લાલજીભાઈ બેહા છે અહીંયા રાજુભાઈથી ગયા છે ટીપી કરવા એ આવે તે થાય એટલે જો અમારે રાજુભાઈ આવી ગયા છે આમથી આવો આવો રાજુભાઈ આવો રાજુભાઈ ત્યાંથી ના પડે મળશું. એટલે અમે બધા અત્યારે બે છીએ અત્યારે અને હજી તો શું છે કે બધાને જમવાનું બધું બાકી છે એટલે અમે જમી કાઢીને આવી ગયા છીએ પોગી ગયા છીએ બધા બે છે આપણે કેટલા વાગ્યા 8:30 વાગી ગયા હતા 8:30 વાગી ગયા છે અત્યારે આવ્યા છે. હા જો અમારે રાજુભાઈ વરઘોડિયાની ખુડી છે બેહાડ્યા છે તો બેસી ગયા બે અમારા વરાજા અત્યારે શરીફ પર લઈને હજડબમ થઈ ગયા છે અત્યારે બેસી ગયા છે અત્યારે અમારા વરાજા હવે હાલો વરાજાને કામકાજ લઈ લઈએ અત્યારે ફોટા બોટા બધાને પાડી લઈએ. રાજુભાઈ અમને પૂછે અમારું કઈ રાજુભાઈ અમારે કઈ બાજુ આમ થાય આમ ત્યાં માટા મારતા હોય અમારે ને ત્યાં કામકાજ લઈ જઈએ પાડલે મારો ફોટો પાડલે તો હાટવા નહીં રહેવા દે પાડતો નહીં આમ લાઈટ થાય ને અંજાઈ દઈ ખોટે ખોટા હું કરવા બે માતાજી કેવું છે નથી મજામાં મજા નથી. હું કહેવા માંગો તમે બસ રાતના 11:30 વાગ્યા છે આવના ઉજાગરા કરતા રહી મજા આવે એવી આ સબને હાર્દિક શુભકામના એવું જ હોય ને. તો મિત્રો સંજયની જો ઓર્ડરમાંથી તો આવી ગયા છે ને વાગી ગયા છે ત્યારે એક દોઢ થઈ ગયો છે કેમ કે આવે મોડા આવ્યા હતા બહુ આવીને સીધા હોઈ ગયા છે ને એને ખબર નથી મેં બ્લોગ પાછો ઉતાર્યો જો એ અહીંયા ઉતા છે એને નીંદર આવે છે આવીને સીધા હોઈ ગયા કેમેરાને ઠેલાને બેલાને બધું કેમ ફગાવી દીધું જો અહીંયા પીડ્યા છે એક ખોડશે ઠેલો પીડ્યો એક અહીંયા મૂકી દીધો એ જાય તો એ મોજમાં જ આવીને પછી બધું જેમ તે મૂકી દે કેમ કે રાતનું આવવાનું થાય ક્યારે આવે કંઈ નક્કી ન હોય મોડું થઈ જાય જો ક્યાં ઉતાર આગળ કે વાત થઈ ગયું હજી વાત છે પણ કેટલા વાગ્યા 3 રાતના હા 1-1.5 વાગ્યો ને અત્યારે બધાને જગ્યાએ અત્યારે આખા ઘરને જગાડી દેવા આવીને આને ઉઠાડી દે અમને બધાને ઉઠાડી દે નીંદર આવે છે ચા ખારું બાય બાય હુજા ગુડ નાઇટ જો એને નીંદર આવે છે હવે હુઈ જાય સવારે કહીએ જાગે કંઈ નક્કી નહીં સવારે પાછું એને જવાનું છે એમ કહેતા થાય ક્યાં જઈ શું કરે કંઈ ખબર નહીં આપણે ચાર સવાર કપાવીણમાં હાલો મિત્રો અત્યારનો બ્લોગ અહીંયા સુધી જ છે તો જો તમને બધાને પસંદ આવે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો તો બધાને જય માતાજી બાય બાય એકનું બોલાતી નથી